SC/ST એકતા મંચ ભાભર દ્વારા ગૃહમંત્રી અમિત શાહનું પુતળા દહન કરાયું। ભાભર શહેર OBC SC/ST એકતા મંચ ભાભર દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન। ભાભર શ્યામ હોટલ સામે વાવ સર્કલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની અપમાનજનક ટિપ્પણી વિરોધમાં ભાભર શહેર SC/ST OBC કાર્યકરો દ્વારા નારાબાજી કરી પુતળા દહન કરવામાં આવ્યું હતું। ભાભર પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરી। તે દરમિયાન ઝપાઝપીમાં એક દલિત કાર્યકર દાઝી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ SK ચૌહાણ ભાભર। ફર્સ્ટ નંબરનું બંધારણ આપેલું છે એવા બાબા સાહેબ આંબેડકર વિશે આપણા કહેવાતા તડીપારે અભદ્ર ટિપ્પણી કરેલ છે। એના અનુસંધાને ભાભર તાલુકા કોંગ્રેસ અને દલિત સમાજ આયોજિત આ કાર્યક્રમ હતો। એમાં પૂતળું સળગાવતા ભાઈને થોડું આગ લાગી ગઈ સાથે। શું નામ હતું? મકવાણા ઈશ્વરભાઈ જીવો। તેના કાર્યક્રમમાં એ રીતનું હતું કે બાબા સાહેબનું જે અપમાન અમિત શાહે કર્યું ને એ બાબતમાં પોતે માફી માગે અને બીજા નંબર જે પદ ઉપર છે એમાંથી રાજીનામું આપે। એ બાબતમાં અત્યારે પુતળા દહનનો આ કાર્યક્રમ હતો। તે દરમિયાન શું ઘટના બની? ઘટના બાબતમાં આગ લાગતા થોડોક હાથે કઈ રીતે આગ લાગી? આગ લાગતા બાકસને ફરી લાગતા કોઈ અડી ગયું। કોઈ રીતના દ્વારા અટકાવવામાં આવ્યા હતા કે પછી? પોલીસ અટકાવવામાં આવ્યા, બીજું કશું કરવામાં નથી આવ્યું। પોલીસ આવી હતી? પોલીસ આવી હતી, તમને સારવાર કરવા લઈ ગયેલ ખરી? ના, હું મારી જાતે સારવાર માટે આવ્યો। પોલીસે નથી આવી? પોલીસે મને કોઈ સારવાર નથી આપી। શું નામ છે? ખેમાભાઈ શંકરભાઈ પરમાર।